એ લાયા 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 બાપુ, લાયા લાયા અમદાવાદીઓ તમારા માટે અમદાવાદના પ્રખ્યાત મસાલા ઢોસા લાયા. ફક્ત 20 જ રૂપિયામાં મસાલા ઢોસા, જૂના અને જાણીતા રામદેવ મસાલા ઢોસામાં. અહીંયા સાંજે 5 વાગે મસાલા ઢોસા શું બાકી બનાવવાનું શરૂ થાય તે પહેલાં તો ચારે બાજુ હાઉસફુલ ભીડ જામી જાય છે. એટલા જ પ્રખ્યાત તેમજ મસાલેદાર સ્વાદિષ્ટ મસાલા ઢોસા અહીંયા આગળ બનાવે છે. ફક્ત 20 જ રૂપિયામાં મળતા હોય તો કોઈ ગાંડું જ હોય તો ખાવા ન આવે. આટલા સ્વાદિષ્ટ મસાલા ઢોસા 6 વાગ્યાથી લઈને રાતે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. ખાવા માટે લોકોની પડાપડી કરે છે કે લોકો દૂર દૂરથી તેમની ફેમિલી લઈને સ્પેશિયલ આમના મસાલા ઢોસા ખાવા માટે આવે છે. ફેમિલી તો ફેમિલી પણ ઘરે પણ એટલા જ શોખથી પાર્સલ કરાવીને લઈ જાય છે. શું બાકી મસાલેદાર ઢોસા બનાવે છે તે પણ અલગ અલગ વેરાયટીમાં, જેમ કે ચીઝ મસાલા ઢોસા, આલુ મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા. તે સિવાય પણ અહીંયા આગળ 20 રૂપિયામાં 8 નંગ ઇડલી પણ આપે છે. એની સાથે નારિયેળના ટોપરાની મસાલેદાર ચટણી, તેની સાથે તેમની સ્પેશિયલ બનાવેલી મરચાંની લાલ ચટણી, એક સાથે અહીંયા આગળ 18થી 20 નંગ જેટલા ઢોસા અહીંયા બનાવીને જેવા ઉતારે કે તરત જ તે ખાલી થઈ જાય છે. અને લોકો મસાલા ઢોસાની ડીશ લેવા માટે તો પડાપડી કરતા હોય છે. આવી શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ લાઈવ મસાલા ઢોસા ખાવાની તો મજા જ પડી જાય. હું પણ સાંજે ત્યાં આગળથી નીકળી દૂરથી ભીડ જોઈને ત્યાં આગળ પહોંચી ગઈ હતી મસાલા ઢોસા ખાવા માટે. 15 મિનિટ સુધી રાહ જોયા પછી શું બાકી મસાલા ઢોસાની ડીશ બનાવીને આપી હતી. તેની સાથે નારિયેળની ટોપરાની ચટણી, લાલ મરચાંની ચટણી સાથે સરસ ડીશ બનાવીને આપી હતી કે એકવાર ખાધા પછી તો એવું થયું કે ખાધા જ કરું. અને મને તો ખૂબ જ ટેસ્ટમાં બેસ્ટ લાગ્યા હતા. તેવો જ મસાલેદાર ઢોસા તેમજ ટેસ્ટમાં બેસ્ટ હતા. મને તો બાપુ જલસા જ પડી ગયા અને મોજ થઈ ગઈ હતી. અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? અહીંયા આગળ પહોંચી જાઓ. શેના માટે? તો મસાલા ઢોસા ખાવા માટે, જેનું લોકેશન છે ઠક્કર બાપા નગર બ્રિજની બાજુમાં, ગાંધીનગર એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ. તો મિત્રો, જીતેન્દ્ર શ્રીમાળી ફૂડ એન્જોય મારી ચેનલ ખાણીપીણીના આખા અમદાવાદના વિડીયો, નવા લોકેશનના પ્રખ્યાત વિડીયો બનાવીને મૂકવા માટે મારી ચેનલનો સંપર્ક કરો. મારી ચેનલ ઉપર નંબર આપેલો જ છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા દરેક સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને અપલોડ કરીશું. આવા જ નવા વિડીયો જોતા રહો અને સપોર્ટ કરતા રહો. અને બને એટલો વિડીયો પોતાની ફેમિલી તેમજ ફ્રેન્ડમાં શેર કરો અને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.